જોઈ લો ગુજરાતના ભક્તો, આ આપણે દામોદર કુંડ છે જુનાગઢ ગિરનાર. પહેલાં બી કઈ વાર કથાકારોએ કીધેલું છે કે ભાઈ દામોદર કુંડનું કામ કરો, રિપેરિંગ કામ કરો, એમાં પાણી બધું પ્રદૂષિત આવે છે એ બી સાફ કરો. આજે આ વસ્તુ સાચી છે. આજુબાજુ ગટરની અંદર રેતી કાઢી અને બહાર પડેલી જ છે. તો હું તમને આગળ બતાવું છું. હે નરસિંહ મહેતા, હે દ્વારકાધીશ, સરકારને કંઈક સદબુદ્ધિ આલો કે આવા પવિત્ર ધામને બી જો આ નથી છોડતા તો માણસો તો ક્યાંથી છોડે. જય ગિરનાર, જય દ્વારકાધીશ, જય ભવનાથ દાદા. જોઈ લો, આ તમામ પાણી બહાર વહે છે. અત્યાર સુધી કેટલી વાર હું પરિક્રમા કરવા આવેલો છું, પણ આવી રીતના બહાર આટલે સુધી પાણી નથી આવેલું. હવે આ વસ્તુ જો આ થઈ તો માણસો કંઈ જ ના થાય. હું તમને બતાવું છું કે આ લોકોએ માટીના ઢગ કાઢેલા છે, જેને કે કચરો, એ બી હું તમને બતાવું. જુઓ, આટલો મોટો ગિરનાર પર્વત અને નગરપાલિકા જોડે આટલો બી ટાઈમ નહીં. આખી ગિરનાર પર્વતની આજુબાજુ ગંદકી છે. અહીંની સરકાર ખાલી પગાર જ લેતી હોય એવું લાગે છે. જો આ કચરાનો ઢગ દેખાય તમને સામે, જોઈ લો. આ બીજું આમાંય પાણી, આ જો આ લોકો ક્યાંકથી પાણી કાઢવા માટેની પાઇપ બી અહીંયા રાખેલી છે, જેથી પ્રદૂષિત અને ગંદકીવાળું પાણી બી આમાં આવી શકે. આ માટીના ગંદકી કાઢેલી છે, જો દેખાય છે અહીંયા આગળ. પેલું ગંદકીનો ઢગ એ બી દેખાય છે. હજુ આગળ બી છે, એ બી હું તમને બતાવું. કાઢેલી છે ગંદકી સાઈડમાં છે. તો આ છે આપણું ગિરનાર, અમૂલ્ય પર્વત ગિરનાર. જય જય ભવનાથ, જય નરસિંહ મહેતા. આ આપણા નરસિંહ મહેતા ભગવાન.